તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024ની જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવવાના છે। 2024માં કોને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો છે, આની સ્થાપના ક્યારે થઈ હતી અને પ્રથમ વિજેતા કોણ હતા, તે તમામ માહિતી આપણે છે ડિટેલમાં આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે 54મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને આપવામાં આવશે? તો આમાં ઓપ્શનમાં આપેલા છે મનોજ બાજપાઈ, મિથુન, અલ્લુ અર્જુન કે રાજકુમાર રાવને। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મિથુન ચક્રવર્તીને છે તે આ એવોર્ડ આપવામાં આવશે। ત્યારબાદ મિથુન ચક્રવર્તીને છે મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર તેઓ 54મા નંબરના વ્યક્તિ બન્યા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વહીદા રહેમાન છે તેઓને વર્ષ 2021માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી છે તે સન્માનિત કરવામાં આવ્યા હતા 2021 માટે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં ફિલ્મ અને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન છે તે કયું છે? તો ફિલ્મ અને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન છે તે છે દાદા સાહેબ ફાળકે જે એવોર્ડ છે તેને જે સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે। હવે આ પુરસ્કાર મિત્રો ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે છે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે। તો દર વર્ષે છે તે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જે જાહેરાત કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય સિનેમાના પિતા છે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતીય સિનેમાના પિતા તરીકે દાદા સાહેબ ફાળકે છે તેઓને છે ઓળખવામાં આવે છે। આ માટે મિત્રો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જે ધુંડીરાજ ગોવિંદ ફાળકે, મિત્રો દાદા સાહેબ ફાળકેનું પૂરું નામ છે ધુંડીરાજ ગોવિંદ ફાળકેના સન્માનમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કારની છે તે સ્થાપના કરવામાં આવી છે અને છે ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ છે તે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે તે આપવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દાદા સાહેબ ફાળકે જે એવોર્ડ છે તે ક્યારથી શરૂ થયો છે, એટલે કે આપવાની જે શરૂઆત છે આ એવોર્ડની તે કયા વર્ષથી કરવામાં આવી છે? તો આમાં જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શનમાંથી, તે છે ઓપ્શન એ 1969થી છે તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ દર વર્ષે છે એક જે વ્યક્તિ છે તેને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની કેટેગરીમાં એવોર્ડ છે આપવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે તે કયું મંત્રાલય દ્વારા છે આ એનાયત કરવામાં આવે છે કે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આ વ્યક્તિને મળવાનો છે? તો આ માટેનું મંત્રાલય પૂછવામાં આવ્યું છે। તો આમાં ઓપ્શનમાં અલગ અલગ મંત્રાલયોના નામ આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે, માહિતી અને જે પ્રસારણ મંત્રાલય છે તેમના દ્વારા છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે જે આપવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 1969માં જે સૌ પ્રથમ વખત કોને છે આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, એટલે કે 1969માં જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે છે સૌ પ્રથમ વખત છે કોને આ એવોર્ડ મળ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, દેવિકા રાની છે તેઓને છે તે સૌ પ્રથમ વખત 1969માં છે આ એવોર્ડ જે પ્રથમ એવોર્ડ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ તો દાદા સાહેબ ફાળકે જે એવોર્ડ છે તેમાં શું આપવામાં આવે છે? તો મિત્રો આમાં શું આપવામાં આવે છે? તો આમાં જવાબ આવશે
બધા જ યોગ્ય, એટલે કે A, B અને C ત્રણ સાચા છે. એટલે કે એક સુવર્ણ કમળ આપવામાં આવે છે, એક શાલ આપવામાં આવે છે અને 10 લાખ રૂપિયા રોકડ રકમ છે તે વિજેતા વ્યક્તિને છે આપવામાં આવતી હોય છે. એટલે કે ત્રણ જે ઇનામો છે અહીં ઉપરોક્ત અને તને આપવામાં આવે છે વિજેતા વ્યક્તિને. ત્યારબાદ આગળ વાત કરીએ તો મરણોત્તર દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? કે જેઓ વ્યક્તિ જે મરણોત્તર છે તેઓને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હોય. તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી, તે છે ઓપ્શન બી આવશે. પૃથ્વીરાજ કપૂર છે, તેઓને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી છે તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ આ પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ છે તે કઈ હતી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી, તે છે ઓપ્શન એ આવશે. હરિશ્ચંદ્ર જે ફિલ્મ છે તે ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ હતી. હવે મિત્રો આ હરિશ્ચંદ્ર ફિલ્મ વિશે વાત કરીએ તો તે દાદા સાહેબ ફાળકે દ્વારા છે વર્ષ 1913માં છે આ ફિલ્મ બનાવવામાં આવી હતી, જે પ્રથમ મૂંગી ફિલ્મ રહેલી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો બોલતી ફિલ્મ પૂછવામાં આવી છે. તો ભારતની પ્રથમ જે અવાજ આપે એવી બોલતી ફિલ્મ હતી તે હતી ઓપ્શન બી આલમ આરા હતી, જે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ રહેલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિત્રો જે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે જે વર્ષ 2024માં મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. તો મિથુન ચક્રવર્તી વિશે આપણે થોડી માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો મિથુન ચક્રવર્તીને છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જે વિજેતા છે તેઓ કેટલી વાર બન્યા છે? તો તેઓ 3 વખત છે જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા બન્યા છે. જન્મની વાત કરીએ તો મિથુન ચક્રવર્તીનો જન્મ મિત્રો ગૌરાંગ ચક્રવર્તી 16 જૂન 1950ના રોજ કોલકાતામાં છે તે પશ્ચિમ બંગાળમાં તેઓનો જન્મ થયો હતો. પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મિત્રો તેઓને ક્યારે મળ્યો હતો? તો 1976માં તેઓને છે પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે 1976માં આપવામાં અથવા તો મળ્યો હતો. ત્યારબાદ તેની પ્રથમ ફિલ્મ પૂછવામાં આવે કે મિથુન ચક્રવર્તીની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો તે આવશે મૃગિયા છે તેની પ્રથમ ફિલ્મ હતી, જેમાં તેઓએ છે અભિનય કર્યો હતો. ત્યારબાદ 1990માં હિન્દી ફિલ્મ અગ્નિપથમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ છે મિથુન ચક્રવર્તીને છે મળ્યો હતો. તો મિત્રો આ તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.